શું તમારા રેશન કાર્ડનું ઈ કેવાયસી થયું નથી તો ભવિષ્યમાં રેશન લેવું મુશ્કેલી પડી શકે છે। નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આપણી ચેનલ જનસેવા અપડેટ ઉપર। આજે આપણે વાત કરીશું રેશન કાર્ડમાં ઈ કેવાયસી કઈ રીતે કરવું અને આગળ લાભ કઈ રીતે લેવા, તો વિડીયોને ધ્યાનથી સાંભળજો। સરકાર દ્વારા રેશન કાર્ડ ધારકોની વિગતો ચકાસવા અને ખોટા લાભાર્થીઓને દૂર કરવા માટે ઈ કેવાયસીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। ઈ કેવાયસી કરાવવાથી રેશન કાર્ડ સક્રિય રહે છે, યોગ્ય લાભાર્થીઓને ટાઈમસર અનાજ મળી રહે છે, આધાર કાર્ડ અને રેશન કાર્ડનું વેરિફિકેશન થાય છે અને કોઈ પણ સરકારી યોજનામાં લાભ લેવા માટે સરળતા રહે છે। જો તમારે ઈ કેવાયસી કરાવવાનું બાકી હોય તો નજીકના રેશનની દુકાન ઉપર જાઓ અથવા તો સંબંધિત કેન્દ્ર ઉપર જઈને તમે ઈ કેવાયસી કરાવો। તો મિત્રો, આ માહિતી હતી કે રેશન કાર્ડમાં ઈ કેવાયસી કરાવવું કેમ જરૂરી, તો આપણને આજે આ માહિતી મળી છે। તો તમારા ફેમિલી સર્કલ, ફ્રેન્ડ સર્કલમાં માહિતી શેર કરો, કારણ કે કોઈને ઈ કેવાયસી કરાવવાનું બાકી હોય તો તે ઝડપથી ઈ કેવાયસી કરાવી શકે અને મળતા અનાજનો લાભ લઈ શકે। જો તમને અમારો વિડીયો ગમ્યો હોય ને આગળ આવા અવનવા વિડીયો જોવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલ જનસેવા અપડેટ અને ઇન્સ્ટાગ્રામ ચેનલ જનસેવા અપડેટને સબસ્ક્રાઇબ કરો, કારણ કે રોજ તમારી પાસે આવી અવનવી માહિતી મળતી રહે। ધન્યવાદ।